નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। પીપલવાણી ગામે એક ટેમ્પો પલટી ખાઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। દુર્ઘટનાની અંદર વાત કરવામાં આવે તો જે વસાહત બાજુથી જે નડિયા ભરીને આવતી આઈસર જે છે પલટી ખાઈ ગઈ છે। ગઈકાલે આ ઘટના બની છે, જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતની તમામ ઘટના જે આપણે આ ચેનલ પર તમને પ્રોવાઈડ કરી રહ્યા છે, તે પહેલાં અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે તમને અવારનવારના વિડીયો જલ્દીથી તમને જોવા મળશે। દર્શક મિત્રો, આજની વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે કે ભાઈ પીપલવાણી ગામે જે અત્યારે વરસાદ જે ગુજરાતની અંદર એન્ટ્રી મારી ચૂકી છે, ત્યારે પોતાનું ઘર સારું બનાવવા માટે કે પોતાનું ઘર બનાવવા માટે નળિયા ભરીને લાવતા હતા, વસાહતમાંથી નળિયા ભરીને લાવતા એવામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે કે જે આઈસર ભરીને જો નળિયા ભરીને લાવતા હતા પીપલવાણી ગામે જે આંબો છે અહીંયા આગળ જે પલટી ખાઈ ગઈ છે। તમે ફોટો વિડીયોમાં જોઈ ગયા હશો, કેમ કે જે અત્યારે વાત કરવામાં આવે તો જે આ ભાઈનું મોટું નુકસાન થઈ ગયું છે કે નળિયા આદિવાસી સમાજની અંદર જે મકાન બનાવતા હોય છે નળિયા ઉપર મૂકવામાં આવે છે, જેથી કરીને વરસાદના પાણીથી બચવા માટે પોતાનું ઘર બનાવતા હોય છે। ત્યારે જે પોતાનું ઘર બનાવવા માટે નળિયા ભરીને લાવતો એક ભાઈ છે, જે એમનું જે આઈસર પલટી ખાઈ ગઈ। આઈસરમાં જે બધા નળિયા ભરેલા બધા નળિયા ફૂટી ગયા, એટલે કે બધા નળિયા છે એ કૂચો બની ગયા। તો આ ભાઈનું કેટલું નુકસાન છે, તો ખરેખર મિત્રો આ ભાઈને સરકાર દ્વારા જે પણ સહાય મળવી જોઈએ, જેથી કરીને આ ભાઈ જલ્દીથી એમનું પોતાનું મકાન બનાવી દે, કેમ કે અત્યારે વરસાદનો માહોલ જે ગુજરાતની અંદર એન્ટ્રી મારી ચૂક્યું છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। હું શૈલેષ ભીલ, આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું। આપણે મળીશું એક સરસ મજાના એક નવા વિડીયોમાં। જી હા મિત્રો, આપણે ઇન્સ્ટાગ્રામ પણ આઈડી ચાલુ કરી છે। ઇન્સ્ટાગ્રામને આઈડીને પણ જરૂરથી તમે ફોલો કરજો, જેથી કરીને તમને એની અંદર પણ વિડીયો તમને જોવા મળે।